તો મિત્રો ફાઇનલી હવે નક્કી થયું છે કે ભાવનગર આપણે છે ને વિરાંશ માટે કેક લેવા જવાનું છે અને વિરાંશ સાથે આવે છે મોરિયન ના પડે છે. મોરિયન એમ કે મારી આટલું ચોકલેટ લેતા આવજો. તો હવે આપણે છે ને ભાવનગર જવા માટે નીકળીએ છીએ અને તમને બતાવું કે આજે વિરાંશભાઈ ભાવનગરથી શું લે છે. ઇઝ હિયર. વિરાંશ આવી રહ્યો છે નીચે. વિરાંશ તાર સીચવું છે એ વીરુ એને ઓલા આવડવા પહેરાવ્યું છે ને એટલે એને નથી ગમતું. એ કે આ નથી પહેરવું એમ કે આવડવા કોટ નથી પહેરવો. નથી પહેરવો અંદર હે તું પહેરીશ હવે હું તો ચાલે પહેરીશ કે. તો મિત્રો એને ઓલું આપણે જેકેટ પહેરાવ્યું છે ને એ જેકેટ એને નથી પહેરવું. હવે પાછું એમ કે હું પહેરીશ બરાબર. તો આજની દિનચર્યા એટલે કે વિરાંશભાઈ સવારે જાગીને સાંજે સુવે ત્યાં સુધી શું કરે છે ને એ મારે તમને બતાવવાનું છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો વિરાંશભાઈ બૂટ પહેરે છે, ચેક કરો. એને આ જ તે બૂટ પહેરવા, બીજા બૂટ નથી પહેરવા, એને આ જ ગમે છે. મિત્રો શિયાળો જામી ગયો છે ને ફૂલ ઠંડી પડે છે ભાઈ, નેક્સ્ટ લેવલની. તો જોઈએ આજે અમે છે ને અમારું હેતર સ્કૂટર લઈને જઈએ છીએ. તો વિરાંશે જો જેકેટ પહેરી લીધું છે, ચેક કરો. વાહ, આ બર્થડે બોય. હા, તો દુકાનનું બધું કામ હાલે. લાડવા બની ગયા છે, આ લાડવાનું છે. આમાં સેવ બની રહી છે, જુઓ આવી રીતે સેવ બને છે. અને મિત્રો હવે હું આ એથર લઈને નીકળું છું. શું છે વિરાંશ? મિત્રો આ છે આપણી એથર રિશ્તા એસ પ્રો. આ લઈને જવાનું છે અને આનો ટૂંક સમયમાં એક ડેડિકેટેડ વિડીયો આવવાનો છે. વિરાંશ આવી ગયો છે મિત્રો. હવે આપણે જઈએ ભાવનગર. ઠંડી ન લાગે એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તમે આગળ જોજો મિત્રો. વિરાંશભાઈ ભાવનગર જઈને શું શું લેવડાવે છે મને નથી ખબર. અમે કાંઈ નક્કી નથી કર્યું અમે શું લેવાના છીએ, પણ જઈએ ભાવનગર. કેક લેવાની છે પાક્કું છે, કેમ કે હવે 4થા વર્ષમાં બેસે છે. 3 વર્ષ કમ્પ્લીટ થયા છે. તો જો તૈયાર થઈ ગયો છે વિરાંશ. હાય કીધી વિરાંશ. હાય હાય. ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. મિત્રો વિરાંશભાઈનો લુક કેવો લાગે છે જરાક કમેન્ટ કરી દેજો. બર્થડે બોય ક્યાં બેઠો? નીચે જ બેઠો છે. કાવીરું હજી ગાડીને ઘોડી નથી ચડાવીને જાતો ભાઈ અહીંયા પહોંચી ગયો. જુઓ પેલું સ્ટોપ આવ્યું છે. ગાડી જોવા માટે આવ્યા છીએ. અહીંયા ટોય શોપમાં આવ્યા છે. ભાઈનું શરૂ થઈ ગયું છે. કાવીરસ કઈ ગાડી જોઈશ તારે? એક આ બાજુ ગાડી પડી છે. જો અંદર ઘણી બધી ગાડીઓ છે. સાઈડે ઘણી બધી ગાડી છે. જો આ બાજુ છે. ઉપર બેઠતા તો હવે જોઈએ વિરાંશભાઈ શું લે છે. હજી ખાલી ચાલુ કરી ત્યાં બેસવાની તૈયારી કરે. બેસર તો પણ મને બસ 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 ભાઈ આ ગાડી સિલેક્ટ કરીએ છીએ મિત્રો. એ જગ્યાએથી આપણે ગાડી સિલેક્ટ કરીને આવ્યા છીએ અને હવે બીજી જગ્યાએ આવ્યા છીએ આપણે માધવ દર્શનમાં. બહુ શોખ છે એમાં મેસેજ હશે. હા હાલ્યું હાલ્યું. રિવર્સ ચાલે છે. ચલો તો આ ગાડી નીચે ઉતારી છે. આ ચેક કરીએ છીએ. બેઠતો વિરાંશભાઈ ટેસ્ટ ડ્રાઈવ લે છે. નવી ગાડી લઈએ નહીં પહેલાં આપણે એકવાર ટેસ્ટ ડ્રાઈવ જરૂર લેવી પડે. સિલેક્ટ કરતો તારે કઈ લેવી છે? હજી બીજી જો હજી એક આમ છે ને હજી એ ત્યાંથી ગોતે આવડી. આ ગાડીની વિરાંશભાઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છે. તો હવે મિત્રો આ રિમોટ વાળી બીજી આપણે ગાડી કાઢી છે બહાર. આની ટેસ્ટ ડ્રાઈવ ચાલી રહી છે. હા ચલાવ હવે દબાવો લીવર. તો આની હવે ટેસ્ટ ડ્રાઈવ લે છે વિરાંશ. દબાવો લીવર. હા અરે વાહ. હા મમ્મી યાદ છે જરિયા મમ્મી. વિરાંશભાઈનું ટેસ્ટ ડ્રાઈવ ચાલી રહ્યું છે. વિરાંશ તને ગમે છે? કઈ ગાડી લેવી છે? આવડી લેવી છે? વિરાંશને આ લેવી છે. આવ્યો મારો હાવજ આવ્યો. પગ નીચે નહીં કરવાના. હા એ સાયકલની જેમ ભૂલી જાય. આ ગાડી આપણે છે ને લાંબા રૂટ માટે બહાર કાઢી છે. વિરાંશને આખી ટેસ્ટ ડ્રાઈવ લઈ શકે ને
આમ આટો મારવા મોકલવા આમ આમ સુધી જાય ને એવી ટ્રાય કરીએ. બસ 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 ધીમે ધીમે ચલાવવાની. તો હવે ભાઈ રિમોટથી ચાલી રહી છે ગાડી. ભાઈ કમેન્ટ કરી દેજો આ ગાડી કેમ લાગે છે. આવડી મોટી ગાડી ભાઈ વિરાંશ એમ કે છે મને આ ગાડી નથી ગમતી એમ કહે છે. જોવો એ જોવો એ જો રોવા માંડ્યો જોવો એને છે ને એને એ એમ કે મને આ લેવું છે ને આવડી મોટી ગાડી મૂકીને એને આ લેવું છે. જોવો આમાં બેસી ગયો એને બધું હોય એની મેળે એમ નહીં વીરવો પગથી ચલાવવાની છે. હા વીરો તારે કઈ ગાડી લેવી છે? સ્માઈલ. ડીલ ફાઇનલ થઈ ગઈ છે. આ ગાડી પેક કરાવી દીધી છે. વિરાંશ તને આ ગાડી ગમે છે ને? હવે આ ઘરે લઈ જવી છે? હા તો અહીંયા કહી દે નથી લઈ જાવી. રહેવા દે નથી લઈ જાવી. લેવાની છે? તને ગમી ગઈ? હા ઓકે હા તો હાલો ઘરે જઈને આપણે ને. તો ચાલો મિત્રો હવે આપણે કેક લઈ આવીએ. ચાલો કેક લઈ આવીએ. તો ભાઈ એમ કહે છે એને લઈને જ જાવી છે. તો હવે પાછું નથી આવું. હવે લઈ લઈએ ગાડી આપણે કેમ કે હવે એ ભાઈ ગાડી વગર રહેતો જ નથી. તો જો ભાઈ લઈ લીધી છે પૂનમે. તો ફાઇનલી આ ગાડી લઈને આપણે કેવી રીતે લઈ જઈશું મિત્રો? આપણે સાયકલ તો વિરાંશ માટે મોટી ગિફ્ટ તો લઈ લીધી છે પણ ત્યાંથી આપણે આવી ગયા છીએ કેક લેવા માટે. અહીંયાથી આપણે કેક લેશું. તો કન્ટિન્યુ મિત્રો કન્ટિન્યુ રહેજો. સિલેક્ટ કરીએ છીએ કઈ ગાડી પહેલાં કઈ કેક લેવી. મિત્રો જો અહીંયા લાઈવ બને છે. આપણે જે કેક જે જગ્યાએ લેવા આવ્યા ને RAA આટલી બધી કેક ને મૂકીને આ ભાઈ જો એને આ ગાડી જ જોતી છે. ગાડી જ જોતી છે. નહીંતર જો અહીં કેટલી બધી કેક છે ખાવા જેવી ચોકલેટો છે કેટલું બધું કહું તને અપાવું. અમે પેક કરાવી લીધી છે પણ એ ભાઈ જો પડી જશે એમ ઘરમાં. પૂનમને અહીંયાથી છે ને પંજાબી પફ ખાવું છે. તો પેલા પંજાબી પફ આપણે ટ્રાય કરીએ અહીંનું. તો અહીંયા બેસીએ આપણે ટેસ્ટ કરે છે પંજાબી પફ કેમ છે. તો સેન્ડવિચ શું કીધું? હા તો હવે છે ને પંજાબી પફ તો ખાધું હવે પીઝા પફ ખાઈએ છીએ. તો જો મિત્રો આવી ગયું છે. તો આ છે પીઝા પફ. આ એક ડીશ આપણે પીઝા પફની એક ડીશ કરાવી છે મિત્રો. મજા આવીને તમે બીજું પણ એક પફકારી દીધું. શું લેવું છે તારે? અહીંયાથી બ્રેડ ને એવું બધું લઈ લીધું. ચોકલેટો ને એવું બધું લીધું છે. હવે આપણે નોન સ્ટોપ જવાનું છે ઘરે. જો હવે બધું ક્યાં મૂકવું શું મૂકવું સેટિંગ ચાલી રહી છે. જો બહુ ઠંડી બહુ એટલે બહુ પુષ્કળ ઠંડી પડે છે. હવે તો જેકેટ પહેરવાનું. જેકેટ આપણે ભીનું થઈ ગયું છે. પાણીનો ભીનું થઈ ગયું છે. અંદર બાટલો મૂક્યો હતો ને તો બાટલાની હિસાબે ભીનું થઈ ગયું છે. 2 hours later. તો મિત્રો છે ને બર્થડેની પાર્ટીનું જમણવાર પહેલાં કરી લઈએ છીએ. આ છે આ પાલક પનીર ને આ છે પનીર ટીકા મસાલા. બર્થડે બોય. હવે આપણે વિરાંશભાઈના બર્થડેનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. જો ભાઈ ધીરે ધીરે બધી વસ્તુ આવી રહી છે. તો ગાઈસ તો હેપી બર્થડે વિરાંશભાઈનો. હેપી બર્થડે આજે. आंखों बंद करो. आंखों बंद करो. आंखों बंद करो. हाँ आंखों बंद करो. ओ भाई साहब. एक मारी वारी एक मोटा भाई ની વારી. હા અનબોક્સિંગ થઈ ગયું છે ગાડીનું.
એને હાંકતા આવડી ગઈ છે નીકળી જાય છે ખમ તારો વાળો પછી આવશે